નમસ્કાર દર્શક મિત્રો, બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે। સમસ્ત આદિવાસી સમાજની અરવલ્લી યુનિટ સંગઠનની આજ રોજ મીટિંગ યોજાઈ। આદિવાસી સમાજના ગુજરાત રાજ્યના પ્રમુખ ડોક્ટર પ્રદીપ ગરાસિયા અધ્યક્ષ સ્થાને આજ રોજ ભિલોડા ખાતે મીટિંગ યોજાઈ હતી। તેમાં ભિલોડા, મેઘરજ, વિજયનગર, શામળાજી તાલુકાના આગેવાન દ્વારા સંગઠન બાબતે મીટિંગનું આયોજન કરવામાં આવ્યું। તેમાં ડોક્ટર રાજન બગોરા, SM કટારા, રિટાયર્ડ IPS PJ અસારી, સમસ્ત આદિવાસી સમાજના મહામંત્રી સૌજીભાઈ ડામોર, આદિવાસી સમાજના કાર્યકર્તાઓ બાબુભાઈ ખરાડી, અરવલ્લી જિલ્લાના મહામંત્રી મગનભાઈ પરમાર, ઝોનલ કન્વીનર ઉત્તર ગુજરાત જયંતિભાઈ બડેવિયા, રાહુલભાઈ ગામેતી, સરપંચ તેમજ મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો એકત્રિત થયા હતા। ભિલોડાથી અમારા રિપોર્ટર ફારૂકભાઈ મંસૂરી સાથે પડકાર, અરવલ્લી ન્યૂઝ બ્યુરો ઓફિસ, મોડાસા। ડોક્ટર પ્રદીપ ગરાસિયા, પ્રમુખ સમસ્ત આદિવાસી સમાજ ગુજરાત રાજ્ય। આજે ગુજરાત રાજ્યના 14 આદિવાસી જિલ્લાઓ છે અને 1 કરોડ કરતાં વધુ વસ્તી છે અને આ સમાજ ધીરે ધીરે વિકાસ પામી રહ્યો છે, છતાં પણ એની અનેક તકલીફો છે અને જે શિક્ષણ, આરોગ્ય, નોકરી ક્ષેત્રે, જમીન, અનેક પ્રશ્નો છે અને એનો ઉકેલ માટે સમાજ શું કરી શકે, સમાજ કઈ રીતે સંગઠિત થઈ શકે અને કઈ રીતે આનો ઉકેલ લાવી શકે, એના માટેની આજે એક મિટિંગ અહીંયા આગળ હતી અને એ અંતર્ગત અમે દરેક જિલ્લામાં અમે જઈએ છીએ અને દરેક જિલ્લાનું, તાલુકાનું અને ગ્રામ્ય લેવલનું સંગઠન આપણે કઈ રીતે મજબૂત બનાવી શકીએ અને લોકોને કઈ રીતે મદદરૂપ થઈ શકીએ તેના માટે અમે પ્લાનિંગ કર્યું છે આજે। અને તે મુજબ અહીંયાના જે કાર્યકરો છે એ ખૂબ જ સક્રિય છે અને સારી ભાવનાવાળા છે, એટલે કામ કરશે એની મને આશા છે અને ભાવનાઓ પણ